હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિપ્લોમાના થર્ડ સેમેસ્ટરનો જે સબ્જેક્ટ છે DCMT, જેનો સબ્જેક્ટ કોડ 43309001 છે, એ સબ્જેક્ટમાં એક્સપેરિમેન્ટ નંબર 2 જે છે ઇન્ટ્રોડક્શન ટુ ટ્રાન્સફોર્મર અને ટ્રાન્સફોર્મરના ડિફરન્ટ પાર્ટ્સ, એનું ફંક્શન એ જોવા જઈ રહ્યા છે. તો હોપ કે તમે બધા જ શાંતિથી આ વિડીયો આખો જોશો અને ટ્રાન્સફોર્મરના દરેક પાર્ટથી ફેમિલિયર થશો. આપણે ટ્રાન્સફોર્મર, 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે એના ડિફરન્ટ પાર્ટ્સ જોશું અને મેજરલી આપણે જે પાર્ટ ડિસ્કસ કરવાના છે આ બધા પાવર ટ્રાન્સફોર્મરના છે, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની અંદર પ્રોટેક્શન્સ ઓછા જોતા હોય છે. તો આપણે એવું ટ્રાન્સફોર્મર લઈએ કે જેની અંદર મેજરલી બધા પાર્ટ કવર થઈ જાય. એટલે પાવર ટ્રાન્સફોર્મરના પાર્ટ્સ તમને ખબર હોય તો ઓલરેડી તમને ડિસ્ટ્રીબ્યુશનના પાર્ટ્સ તો આવડે છે. તો ટ્રાન્સફોર્મરના પાર્ટ્સ કયા કયા છે? તો બેઝિકલી ટ્રાન્સફોર્મરના 9 પાર્ટ્સ છે. ટ્રાન્સફોર્મરની ટેન્ક, કન્ઝર્વેટર ટેન્ક, બ્રીધર, બુકોઝ રિલે, ઓઇલ લેવલ ઇન્ડિકેટર, ટેમ્પરેચર ઇન્ડિકેટર, એક્સપ્લોઝન વેન્ટ, રેડિએટર અને બુશિંગ. આપણે એક એક કરીને આને સમજીએ. એ પહેલાં આપણે ટ્રાન્સફોર્મરની ફિગર જોઈએ. પાવર ટ્રાન્સફોર્મર જનરલી બધાએ સબસ્ટેશનમાં અથવા પોતાના સોસાયટીની બહાર ટ્રાન્સફોર્મર જોયું જશે. જનરલી સોસાયટીની બહાર જે ટ્રાન્સફોર્મર હોય છે એ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે, પાવર ટ્રાન્સફોર્મર નથી હોતું. તો બની શકે કે આમાંથી અમુક પ્રોટેક્શન એની અંદર નહીં હોય. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ટ્રાન્સફોર્મરના મેઇન ટેન્કની. તો ટ્રાન્સફોર્મરની ટેન્કની જરૂર શું કામ પડે? તમારી કોર અને વાઇન્ડિંગ એને મૂકવા માટે. ઓલરેડી આ પાવર ટ્રાન્સફોર્મર છે જેની અંદર તમે હાઈ કરંટ અને હાઈ વોલ્ટેજ સાથે ડીલ કરવાના છો, તો તમારે એને ઓપનમાં નહીં રખાય. તમારે કોર અને વાઇન્ડિંગને મૂકવા માટે એક બોક્સની અરેન્જમેન્ટ કરવી પડશે. પ્લસ એમાં હીટિંગ વધારે થવાનું છે, તો તમારે એના માટે કુલિંગની વ્યવસ્થા કરવી પડશે. તો કોર અને વાઇન્ડિંગ બંનેને તમે જે ટેન્કમાં મૂકો છો એ છે તમારી ટ્રાન્સફોર્મર ટેન્ક. અહીંયા તમે આ ટેન્ક જોઈ શકો છો. આ ટેન્કની અંદર ટ્રાન્સફોર્મરનું કોર અને વાઇન્ડિંગ બંને છે અને એને ઓઇલથી ફિલ કરવામાં આવેલી છે. તો ટ્રાન્સફોર્મર ટેન્કનું મેઇન કામ હાઉસિંગ કરવાનું છે કોર અને વાઇન્ડિંગને, સાથે સાથે એની અંદર ઓઇલ જે ફિલ કરવાની છે અને એને એન્ક્લોઝ કરવાનું કામ કરે છે. ટ્રાન્સફોર્મર ટેન્ક પછી આપણે હવે જોઈએ કન્ઝર્વેટર. કન્ઝર્વેટરનો જો તમે મિનિંગ કાઢો તો એ એક ટાઈપની પ્રોટેક્શન અરેન્જમેન્ટ છે કે જે ઓઇલ ફ્લોને ઇઝીલી થવા દે છે. જ્યારે પણ કોઈ ઓઇલ ગરમ થાય ત્યારે લિક્વિડનો નેચર છે કે વસ્તુ ગરમ થાય ત્યારે ઉપરની સાઈડ આવે, ઠંડુ પડે ત્યારે નીચેની તરફ ફ્લો થતું હોય. તો ટ્રાન્સફોર્મરની અંદર લોડ વધારે હોવાને લીધે જ્યારે પણ કરંટ ફ્લો વધારે હશે, ટ્રાન્સફોર્મર ફૂલ લોડ ઉપર કામ કરતું હશે, ત્યારે હીટિંગને લીધે ટ્રાન્સફોર્મરનું ઓઇલ જે છે એ ગરમ થાય છે. એ ગરમ થયેલું ઓઇલ છે એને સર્ક્યુલેશન માટે કોઈક જગ્યા જોઈએ, અથવા તો એનું જે લેવલ છે એ હાઈ અથવા લો, એનું જે લેવલ છે એ ઊંચું જશે. અથવા કોઈ કન્ડિશનમાં જ્યારે ટ્રાન્સફોર્મર ઓઇલ લોડ ઉપર નથી અને ઠંડુ પડે છે ત્યારે ઓઇલનું લેવલ જે છે એ નીચું જશે. તો જો તમે આના માટે ઓઇલના સર્ક્યુલેશન માટે કોઈ જગ્યા નહીં રાખો તો બની શકે કે ટ્રાન્સફોર્મરની ટાંકી, જે ટ્રાન્સફોર્મર મેઇન ટેન્ક છે એ ફાટી અને ઓઇલ આજુબાજુ વિખેરાઈ જાય અને એનાથી અકસ્માત થવાના ચાન્સ રહે, એક્સિડન્ટ થવાના ચાન્સ રહે. એટલા માટે આપણે કન્ઝર્વેટર પ્રોવાઈડ કરીએ છીએ. તો કન્ઝર્વેટરની પોઝિશન ક્યાં હોય છે? તો ટ્રાન્સફોર્મર જે તમને દેખાય છે એના કરતાં ઉપર એક નાની બીજી ટેન્ક જેવું હોય છે, રાઉન્ડ ટેન્ક જેવું, જેની અંદર આપણે ઓઇલ અડધે સુધી ઓઇલ પૂરી રાખીએ છીએ. પ્લસ ટ્રાન્સફોર્મરની અંદર જો કોઈ બીજા ગેસ કે કંઈ ફોલ્ટ ને લીધે કોઈ ગેસ આવે તો એ પણ બધા કન્ઝર્વેટર ટેન્કની અંદર જમા થાય છે. તો મેઇન ફિગરની અંદર જો તમારે જોવું હોય કન્ઝર્વેટર ટેન્ક, તો તમને અહીંયા તમને કન્ઝર્વેટર ટેન્ક દેખાય છે, જે ઓઇલનું કનેક્શન મેઇન ટેન્ક સાથે કરે છે. જ્યારે પણ ઓઇલમાં ટેમ્પરેચર વધે ત્યારે ઓઇલનું જે લેવલ છે એ વધઘટ કરવા માટે આપણે કન્ઝર્વેટર ટેન્કનો યુઝ કરીએ છીએ. કન્ઝર્વેટર ટેન્ક પછી એક ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ જે ટ્રાન્સફોર્મર સાથે કનેક્ટ થયેલું હોય છે એ છે બ્રીધર. બ્રીથ એટલે કે શ્વાસ લો. તો જેવી રીતે ઓઇલનું લેવલ વધારે ઓછું થાય તો એ વખતે ટ્રાન્સફોર્મરમાં રહેલી હવા
અથવા તો બહાર નીકળે અથવા તો અંદર જાય. કેમ? કારણ કે જો ઓઇલનું લેવલ ઉપર આવે તો ટ્રાન્સફોર્મરની જે હવા છે એ ટ્રાન્સફોર્મર કન્ઝર્વેટરની અંદર જે એર રહેલી છે એ બહારની સાઈડ ધકેલાય, અને જો લેવલ નીચું જાય તો ટ્રાન્સફોર્મર એ વખતે બ્રીથ કરે છે, એટલે કે એર અંદર લે છે એવું કહેવાય. હવે જો આ એર જે છે એ મોઇશ્ચરવાળી હોય તો એ ટ્રાન્સફોર્મર ઓઇલની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને ઘટાડે છે, અને જેથી જે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ થવું જોઈએ એ ઇન્સ્યુલેશન આપણને પ્રોપર મળતું નથી, અને એટલા માટે મોઇશ્ચર ફ્રી એર અંદર લેવા માટે આપણે આ બ્રીધરનો યુઝ કરીએ છીએ. જો બ્રીધરની પોઝિશનની વાત કરીએ તો બ્રીધરની પોઝિશન કન્ઝર્વેટર ટેન્ક સાથે હોય છે, એટલે કે બ્રીધર થ્રુ જે પણ એર અંદર જાય છે એ કન્ઝર્વેટરની અંદર એર જાય છે, અને જ્યારે પણ ઓઇલ લેવલ વધે છે ત્યારે પણ જે એર બહાર નીકળે છે એ થ્રુ બ્રીધર બહાર નીકળે છે. જનરલી બ્રીધરની પોઝિશન તમે એકચ્યુઅલમાં જોવા માંગો તો અહીંયા આ બ્રીધર છે, આ બ્રીધર તમે અહીંયા જોઈ શકો છો. તો બ્રીધરના મેઇન પાર્ટ્સ છે. એર જે છે જનરલી તમે બહારથી જુઓ તો તમને બ્રીધરમાં ખ્યાલ નહીં આવે કે એને જે એરને અંદર જવાનું છે એ ઓઇલમાં થઈને પાસ થાય છે. કેમ? કારણ કે જ્યારે જે સિલિકા જેલ આપણે બ્રીધરની અંદર સિલિકા જેલ ભરીએ છીએ, એ સિલિકા જેલ છે એનું કામ મોઇશ્ચરને લેવાનું છે, પણ એની પહેલાં પણ પ્રિકોશન રૂપે આપણે શું કરીએ છીએ કે એને ઓઇલમાંથી, એટલે આ જે અહીંયા તમને ગેપ દેખાય છે ત્યાંથી એર છે એ અંદર જશે, અહીંયા ઓઇલમાંથી થઈ પાસ થઈ અને પછી એ સિલિકા જેલમાંથી પાસ થશે. આ સિલિકા જેલ એનું મોઇશ્ચર લઈ લેશે અને પછી એ ટ્રાન્સફોર્મરની અંદર એટલે કે કન્ઝર્વેટર ટેન્કમાં જઈ શકશે. તો આ જનરલી બુકની અંદર કે ક્યાંય વસ્તુ મેન્શન ઓછી કરેલી હોય છે કે ઓઇલ છે એની અંદરથી પહેલાં એર પાસ થાય છે, જેથી કરીને માટી નાની નાની ધૂળના રજકણો હોય એ ઓઇલની અંદર ત્યાં ડૂબી જાય, અને પછી એર અંદર દાખલ થાય અને એમાંથી જે મોઇશ્ચર છે એ સિલિકા જેલ એબ્સોર્બ કરી લે. આ જે સિલિન્ડર છે એ ટ્રાન્સપરન્ટ હોય છે, જેથી આપણે જોઈ શકીએ કે સિલિકા જેલ છે જે એને 3 મહિને અથવા 6 મહિને જ્યારે પણ એનો કલર ચેન્જ થાય ત્યારે બદલવાની જરૂર પડે તો તમે એને બદલી શકો. તો બ્રીધરની અંદર ખાલી તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે કે બ્રીધરનું કામ એટમોસ્ફિયરમાંથી હવા લઈ એમાંથી ડસ્ટ અને મોઇશ્ચર પાર્ટ રિમૂવ કરી અને કન્ઝર્વેટર ટેન્કને આપવાનું છે. ક્યારે? જ્યારે ટ્રાન્સફોર્મરમાં ઓઇલનું લેવલ નીચું જાય અને ટ્રાન્સફોર્મર બહારથી જે પ્રેશર ક્રિએટ થાય એના લીધે બહારથી હવા જે શક કરે, અંદર હવા ખેંચે, એ ફંક્શનને આપણે બ્રીધર કહેશું. તો કન્ઝર્વેટર ટેન્કની વાત થઈ ગઈ, બ્રીધરની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ બુકોઝ રિલેની. તો જો બુકોઝ રિલેનું તમે પોઝિશન જુઓ તો બુકોઝ રિલે કન્ઝર્વેટર ટેન્ક અને ટ્રાન્સફોર્મર ટેન્ક આ બંનેની વચ્ચે આવેલી છે, એટલે કે મેઇન ટેન્કમાંથી જ્યારે પણ ઓઇલ કન્ઝર્વેટર ટેન્ક તરફ જાય તો એને બુકોઝ રિલેમાંથી થઈને જવું પડે. તો બુકોઝ રિલેનું મેઇન કામ શું છે? તો ટ્રાન્સફોર્મરના ઇન્ટરનલ ફોલ્ટ સામે, ટ્રાન્સફોર્મરમાં જ્યારે ઇન્ટરનલ ફોલ્ટ થાય છે, અંદરના પાર્ટમાં વાઇન્ડિંગમાં કોઈ પણ જાતનો જ્યારે ઇન્ટરનલ ફોલ્ટ થાય છે ત્યારે એનું ટેમ્પરેચર બહુ જ વધી જાય છે. એ ટેમ્પરેચર વધી જવાથી અંદર ગેસ ક્રિએટ થાય છે, અને ઓઇલ જે છે એનું જે રોટેશન છે એ બહુ સ્પીડમાં થવા લાગે. તો જ્યારે પણ આવા ઇન્ટરનલ ફોલ્ટ થાય છે એના માટે સિગ્નલ આપવાનું કામ જે છે એ બુકોઝ રિલેનું છે. તો આ બુકોઝ રિલેની પોઝિશન કન્ઝર્વેટર ટેન્ક અને ટ્રાન્સફોર્મર ટેન્કની વચ્ચે છે, અને એ ઇન્ટરનલ ફોલ્ટ છે એની સામે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. કઈ રીતે કામ કરે છે, એનું ફંક્શનિંગ કઈ રીતે છે એ આપણે હવે જોઈએ. તો આ બુકોઝ રિલેની પોઝિશન દેખાડી છે કન્ઝર્વેટર અને ટ્રાન્સફોર્મર ટેન્કની વચ્ચે, અને જે તમારો પાઇપ જે છે જે કન્ઝર્વેટર અને ટ્રાન્સફોર્મરને જોડે છે એ પાઇપ પર 9.5 ડિગ્રીના એંગલ ઉપર બુકોઝ રિલેને આપણે સેટ કરીએ છીએ. જે પાઇપનું ઇન્ક્લિનેશન હોય છે 9.5 ડિગ્રી છે. આ છે બુકોઝ રિલેના ડિફરન્ટ પાર્ટ.
અહીંયા તમે જોઈ શકશો કે આ ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી ઓઇલ આવે છે, અહીંયા કન્ઝર્વેટર ટેન્કમાં ઓઇલ જઈ રહ્યું છે અને વચ્ચે તમારો ગ્લુકોઝ રિલે છે. અહીંયા તમને બે સ્વિચ દેખાતી હશે. એ બે સ્વિચ એ એલાર્મ સર્કિટ છે. એલાર્મ સર્કિટ એ મર્ક્યુરી સ્વિચની બનેલી હોય છે અને બંને ફ્લોટિંગ પોઝિશનમાં છે. અહીંયા જોશો તો ફ્લેપ વાલ્વ છે, એટલે કે જ્યારે પણ ઓઇલ અહીંયાથી હાઈ પ્રેશરવાળું ઓઇલ જે હશે એ કન્ઝર્વેટર ટેન્ક બાજુ જવા ટ્રાય કરશે ત્યારે એને આ ફ્લેપ વાલ્વને મૂવ કરવો પડશે. અને આ ક્યારે થશે? જ્યારે ફોલ્ટ બહુ વધારે મોટો હશે ત્યારે. જ્યારે નાનો કોઈ ફોલ્ટ થયો હશે ત્યારે શું થશે કે જે પણ ગેસ પ્રોડ્યુસ થશે એ બધા જ ગેસ ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી આવી અને અહીંયા ઓઇલ થ્રુ થઈ અને આ ગ્લુકોઝ રિલેની અંદર એન્ટર થશે. ગેસ હોવાને લીધે એ અહીંયા ઉપરના ભાગમાં જમા થશે. જેવા ગેસ ઉપરના ભાગમાં જમા થશે એટલે શું થશે કે આ જે લેવલ ઓઇલનું લેવલ છે એ નીચે આવતું જશે. ઓઇલનું લેવલ નીચે આવતું જશે એટલે આ મર્ક્યુરી સ્વિચ છે એ ઉપરની સાઈડ આવશે. એટલે અંદર જે મર્ક્યુરી અત્યારે રહી છે, અત્યારે તમને દેખાતું હશે કે મર્ક્યુરી બધી નીચેની સાઈડ છે, એટલે આ જે સર્કિટ છે એ કમ્પ્લીટ થતી નથી. જેવું આ સેમ લેવલ ઉપર આવી જશે તો મર્ક્યુરીનું એક જ લેવલ થશે અને આ બંને ટર્મિનલ શોર્ટ થઈ જશે, એટલે સીધું જ એલાર્મ સર્કિટમાં વાગશે. એટલે જે પણ ઓપરેટર સબસ્ટેશનની અંદર બેઠો હશે એને ખ્યાલ આવશે કે ટ્રાન્સફોર્મરની અંદર કોઈક નાનો એવો ફોલ્ટ થયેલો છે. એટલા માટે આ ટ્રાન્સફોર્મરને મેન્ટેનન્સમાં લેવું પડશે. પણ ધારો કે કોઈ વધારે ફોલ્ટ થયો છે અને એ સિવિયર છે, ઓપરેટર પોતાનું કામ કરે એની પહેલાં જ આ ફોલ્ટ એકદમ વધી જાય તો ટ્રાન્સફોર્મરને વધારે નુકસાન થઈ શકે. તો એ કેસની અંદર આપણે શું રાખ્યું છે કે અહીંયા બીજી મર્ક્યુરી સ્વિચ રાખી છે. જો તમારો ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલનો ફ્લો બહુ જ વધી જાય, આવું થવાની શક્યતા ક્યારે છે? જ્યારે ટ્રાન્સફોર્મર ઓઇલનું ટેમ્પરેચર બહુ જ વધી જાય અને એ ક્યારે થશે? જ્યારે ફોલ્ટ બહુ મેજર હોય. તો એ વખતે ઓઇલનો ફ્લો બહુ જ વધારે થશે, જે આ ફ્લેપ વાલ્વને ગતિ આપશે આગળની સાઈડ. એટલે આ જે મર્ક્યુરી સ્વિચ છે એ ઉપરની બાજુ થશે, એ ઉપરની બાજુ ફ્લો થશે તો આ બંને કોન્ટેક્ટ શોર્ટ થશે અને ડાયરેક્ટ ટ્રીપ સર્કિટ એટલે કે ટ્રાન્સફોર્મરની સાથે જે સર્કિટ બ્રેકર હશે એને ટ્રીપનો કમાન્ડ આપશે અને ટ્રાન્સફોર્મર જે છે એ સર્વિસમાંથી નીકળી જશે. તો ગ્લુકોઝ રિલે છે એનું કામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે ટ્રાન્સફોર્મરને ઇન્ટરનલ ફોલ્ટ સામે રક્ષણ આપે છે. એ બે પ્રકારની વોર્નિંગ આપે છે. પહેલી વોર્નિંગ કે ઇન્ટરનલ ફોલ્ટ નાનો છે, જ્યારે બીજી વોર્નિંગ વખતે એ ટ્રાન્સફોર્મરને સર્કિટમાંથી ટ્રીપ કરી દેશે સર્કિટ બ્રેકરની મદદથી. બંને જે સ્વિચ છે એ મર્ક્યુરીની બનેલી છે અને ફ્લોટિંગ, આપણે જે આ ફ્લોટ વન એટલા માટે કીધું છે કે મર્ક્યુરી જે છે એ ફ્લોટિંગ થતું હોય. અત્યારે એનો એંગલ આવો છે જેથી કરીને આ સર્કિટ ક્લોઝ થતી નથી. જેવું ગેસ અહીંયા ભરાશે, ઓઇલ લેવલ નીચે જશે, આ મર્ક્યુરી સ્વિચ ઉપર આવશે, મર્ક્યુરી સેમ લેવલ પર થઈ જશે તો સર્કિટ શોર્ટ થશે અને એલાર્મ વાગશે. તો આ ગ્લુકોઝ રિલેનું ફંક્શન છે. અહીંયા પણ સેમ ગ્લુકોઝ રિલે દેખાડ્યું છે. એક વાત કરવાનું ભૂલી ગયો કે આ ગ્લુકોઝ રિલેને ગેસ ઓપરેટેડ રિલે પણ કહેવાય છે. કેમ કે જ્યારે પણ આવા નાના નાના ફોલ્ટને લીધે કન્ટિન્યુઅસ ગેસ અહીંયા ઉપરના ભાગમાં જમા થયા કરે છે, આ ઉપરના ભાગમાં કન્ટિન્યુઅસલી ગેસ જમા થાય છે અને આ ગેસના લીધે આ સર્કિટ ટ્રીપ થાય છે અને એટલા માટે એને ગેસ ઓપરેટેડ રિલે બી કહેવાય છે. તમારે જો ફોલ્ટ એનાલિસિસ કરવું હોય કે ભાઈ કયા ટાઈપનો ફોલ્ટ થયો હતો તો એના માટે તમે જે ગેસનું સેમ્પલ હોય એ અહીંયાથી પણ લઈ શકો છો અને સમયાંતરે તમારે ટાઈમ ટુ ટાઈમ અહીંયા રિલીઝ સ્કોપ જે આપ્યો છે એની મદદથી તમે એને જે ગેસનું પ્રેશર જે અહીંયા મેઇન ગેસ બિલ્ડઅપ થયો હોય એને રિલીઝ પણ કરી શકો છો. અહીંયા જ્યારે તમારે ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે તમે જોઈ શકો છો કે નીચેનો જે ઓઇલનો પોર્શન છે આ એક લાઇનમાં નથી, તો તમે ઓઇલને ડ્રેન કરવા માટે અહીંયા ડ્રેન વાલ્વનો પણ યુઝ કરી શકો છો. તો આ ગ્લુકોઝ રિલે હતું જેનું કામ ઇન્ટરનલ ફોલ્ટ સામે પ્રોટેક્શન આપવાનું હતું. ઓઇલનું ટેસ્ટિંગ કરવા માટે જે તમે ઓઇલનું સેમ્પલ છે એ પણ તમે આ જે ડ્રેન કોપ છે ત્યાંથી લઈ શકો છો. એકચ્યુઅલમાં ગ્લુકોઝ રિલે આવો દેખાય છે. આ જે હશે ટ્રાન્સફોર્મર ટેન્ક સાઈડ હશે અને અહીંયાથી જે પોર્શન આવે છે એ કન્ઝર્વેટર ટેન્ક સાઈડ હશે. ઉપરનો જે ચેમ્બર તમને દેખાય છે આ ગેસ માટે છે અને અહીંયા ગેસ રિલીઝ માટે છે. તમે સેમ્પલ અહીંયાથી પણ લઈ શકો છો.
હવે જે બીજા પાર્ટ્સની વાત છે, જેમ કે ઓઇલ લેવલ ઇન્ડિકેટર છે, ટેમ્પરેચર ઇન્ડિકેટર છે, એક્સપ્લોઝન વેન્ટ છે અને રેડિએટર, એના વિશે વાત કરીએ. તો આ ટ્રાન્સફોર્મરની અંદર તમને ઓઇલ લેવલ ઇન્ડિકેટરની વાત કરીએ તો ઓઇલ લેવલ ઇન્ડિકેટર અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે, અહીંયા ટેમ્પરેચર ઇન્ડિકેટર દેખાઈ રહ્યું છે. ઓઇલ લેવલ ઇન્ડિકેટરની જરૂર શું કામ પડે? તો ટ્રાન્સફોર્મરની અંદર જ્યારે ઓઇલનું ટેમ્પરેચર વધી જાય, એ થવાનું એક જ રીઝન છે કે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ ફોલ્ટ થયો છે અથવા તો કન્ટિન્યુઅસ ઓવરહીટ ઓવરલોડમાં ચાલી રહ્યું છે, જેથી કરંટ વધારે હોવાને લીધે ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલનું ટેમ્પરેચર વધી રહ્યું છે. જો આ ટેમ્પરેચર બહુ જ વધી જાય તો ટ્રાન્સફોર્મર ટેન્ક ફાટી અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે છે. એટલા માટે આપણે ઓઇલ લેવલને કન્ટિન્યુઅસલી મોનિટર કરવું પડે અને એટલા માટે દરેક ટ્રાન્સફોર્મર, પાવર ટ્રાન્સફોર્મર ઉપર ઓઇલ લેવલ ઇન્ડિકેટર હોય છે, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઉપર પણ. ટેમ્પરેચર ઇન્ડિકેટરની વાત કરીએ તો ટ્રાન્સફોર્મરની અંદર બે ટેમ્પરેચર ઇન્ડિકેટરની જરૂર પડે છે. એક વાઇન્ડિંગનું ટેમ્પરેચર ઇન્ડિકેટર, એક ઓઇલનું ટેમ્પરેચર ઇન્ડિકેટર. ઓઇલ લેવલ ઇન્ડિકેટર જે છે એ ટ્રાન્સફોર્મરમાં ઓઇલનું લેવલ ઘટી નથી ગયું કે બરાબર તો છે કે નહીં, તો ઓઇલ લેવલ દેખાડે છે. સોરી, આપણે જે પહેલાં ડિસ્કસ કર્યું એ ટેમ્પરેચર વિશે કરી દીધું, પણ ઓઇલ લેવલ એટલે કે ટ્રાન્સફોર્મરમાં ઓઇલનું લેવલ કેટલું છે એ જે ઇન્ડિકેટ કરે છે એ તમારું ઓઇલ લેવલ ઇન્ડિકેટર છે. અને ટેમ્પરેચર ઇન્ડિકેટરમાં બે ઇન્ડિકેટર છે, એક ઓઇલ લેવલ ઓઇલનું ટેમ્પરેચર ઇન્ડિકેટર અને બીજું વાઇન્ડિંગનું ટેમ્પરેચર ઇન્ડિકેટર. કારણ કે વાઇન્ડિંગમાંથી જ વધારે કરંટ પાસ થવાનો છે, તો હીટ ત્યાં જ વધારે થવાની છે અને એટલા માટે આપણે વાઇન્ડિંગનું ટેમ્પરેચર અને ઓઇલનું ટેમ્પરેચર મોનિટર કરતા રહેવું પડે, જેથી કરીને આપણે અંદર જે સિચ્યુએશન છે ટ્રાન્સફોર્મર ટેન્કમાં એ તમને ખ્યાલ આવે. તો આ બંને ઇન્ડિકેટરનું કામ ટેમ્પરેચર ઇન્ડિકેટ કરવાનું છે, ઓઇલ લેવલનું કામ ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલનું લેવલ કેટલું છે એ ઇન્ડિકેટ કરવાનું છે. એક્સપ્લોઝન વેન્ટ, અહીંયા તમને જે દેખાય છે આ એક્સપ્લોઝન વેન્ટ છે. અહીંયા તમને જે દેખાય છે આ ફિગરમાં એ પણ એક્સપ્લોઝન વેન્ટ છે. એક્સપ્લોઝન વેન્ટનું કામ શું છે? જ્યારે પણ ટ્રાન્સફોર્મરમાં બહુ મેજર ફોલ્ટ થયો, અચાનક જ પ્રેશર વધી ગયું, તો ટ્રાન્સફોર્મર ટેન્ક ફાટવાની જગ્યાએ આ જે એક્સપ્લોઝન વેન્ટ છે એ ફાટે. એની અંદર ડાયાફ્રામ હોય છે, તો ડાયાફ્રામ ફાટી જાય અને જે ઓઇલની અંદર જે વધારે પ્રેશર ક્રિએટ થયું છે એ બધું અહીંયાથી નીકળી જાય અને ટ્રાન્સફોર્મર ટેન્કને જે ડેમેજ થવાનું હોય કે વાઇન્ડિંગને ડેમેજ થવાનું હોય એને પ્રિવેન્ટ કરવા માટે આપણે એક્સપ્લોઝન વેન્ટ રાખીએ છીએ. નેક્સ્ટ છે રેડિએટર. ટ્રાન્સફોર્મરને કન્ટિન્યુઅસ ઓઇલ જે છે એને તમારે ઠંડુ કરતું રહેવું પડે. ઠંડુ કરવા માટે એને કન્ટિન્યુઅસ સર્ક્યુલેશનમાં રાખવું પડે. તો સર્ક્યુલેશનનો એરિયા વધારવા માટે આપણે આ રેડિએટરનો યુઝ કરીએ છીએ. અહીંયા ટ્રાન્સફોર્મરમાં તમને જે દેખાય છે આ એના રેડિએટર્સ છે અને રેડિએટર્સનું કામ ટ્રાન્સફોર્મરને જે ઓઇલ છે એને સર્ક્યુલેશન આપવાનું છે, જેથી કરીને એ ટેમ્પરેચરને ઓઇલ જે ટેમ્પરેચર છે એને કૂલ કરી શકે. પ્લસ રેડિએટર્સ જેટલા પણ છે એ કન્ટિન્યુઅસલી એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં છે, તો ઓઇલ જે સર્ક્યુલેટ થાય છે એનું જે ટેમ્પરેચર છે એ રેડિએટર્સની ધાતુ પર આવશે અને ત્યાંથી બાય રેડિયેશન એટમોસ્ફિયરની અંદર જતું રહેશે. એવી રીતે ટેમ્પરેચર છે એ ડાઉન થશે. તો રેડિએટર્સનું કામ રેડિયેશન થ્રુ ઓઇલનું ટેમ્પરેચર છે એને ઓછું કરવાનું છે. હવે બુશિંગ. તો ટ્રાન્સફોર્મરની અંદર બુશિંગ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, કારણ કે આપણે જે પાવર ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ જનરલી 11 kV, 33 kV, 66 kV, તો આટલા વોલ્ટેજને બહાર લાવવા માટે અને એના લાઈવ પાર્ટ સાથે કોન્ટેક્ટ દૂર કરવા માટે આપણે બુશિંગ્સનો યુઝ કરીએ છીએ. જે પણ વાઇન્ડિંગમાંથી 6 ટર્મિનલ બહાર આવશે, કારણ કે 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે. તમે અહીંયા ફિગરમાં જોતા હશો કે આ RYB ન્યુટ્રલ, અહીંયા RYB ન્યુટ્રલ. જનરલી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય ત્યાં ન્યુટ્રલની જરૂર પડતી હોય છે, એટલા માટે તમને 4 દેખાય. તો જનરલી RYB અને RYB ન્યુટ્રલ આ બધા જ જે વોલ્ટેજ છે એના મેઇન બોડી ટ્રાન્સફોર્મરની ટેન્ક, કારણ કે ટ્રાન્સફોર્મરની ટેન્ક છે એ કન્ડક્ટિંગ મટીરિયલ છે, તો એને લાઈવ પાર્ટથી દૂર રાખવા માટે આપણે બુશિંગનો યુઝ કરીએ, જે પણ વોલ્ટેજ લેવલ આવે છે એના માટે. તો બુશિંગનો યુઝ લાઈવ પાર્ટને સેફ ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે થાય છે.
અને ઇન્સ્યુલેશન ડિસ્ક પ્રમાણે એનું વોલ્ટેજ લેવલ અલગ અલગ હોય છે. જનરલી તમને બુશિંગની સાઇઝ જોઈને ખ્યાલ આવી જાય કે હાઈ વોલ્ટેજ સાઇડ કઈ છે અને લો વોલ્ટેજ સાઇડ કઈ છે. જ્યાં બુશિંગની સાઇઝ મોટી છે, જેમ કે આ બુશિંગની સાઇઝ હોય તો હું કહી શકું કે આ HV સાઇડ હશે અને નાની છે તો એ LV સાઇડનું બુશિંગ હશે. અહીંયા તમને ડિફરન્ટ ટાઈપના બુશિંગ જે ટ્રાન્સફોર્મર માટે યુઝ થાય છે એ બુશિંગના ટાઈપ છે. જેમ કે ઇપોક્સી એક મટીરિયલ આવે છે જેનું પણ બુશિંગ બને છે. પોર્સેલિન મટીરિયલ તો બધાએ જોયું જ હશે. લો વોલ્ટેજનું બુશિંગ કેવું દેખાય છે. હાઈ વોલ્ટેજ માટેના બુશિંગ છે એની અંદર નંબર ઓફ ડિસ્ક વધારે હોય છે. તો બુશિંગ જનરલી લાઈવ પાર્ટથી હાઈ વોલ્ટેજને ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે યુઝ થતા હોય છે. અહીંયા એક ઓઇલ લેવલ ઇન્ડિકેટર આપ્યું છે. જનરલી ઓઇલ લેવલ ઇન્ડિકેટર અને ટેમ્પરેચર ઇન્ડિકેટર તમે જોશો તેની અંદર બે કલર આપ્યા હોય છે, એક રેડ અને બ્લેક. તો જે રેડ કલર છે એ એની અત્યાર સુધી જ્યારથી ટ્રાન્સફોર્મરની અંદર તમે આ ઇન્ડિકેટર માઉન્ટ કર્યું છે, ટ્રાન્સફોર્મર માઉન્ટ કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી કેટલું મેક્સિમમ ટેમ્પરેચર ગયું છે એની વેલ્યુ દેખાડે છે. જ્યારે બ્લેક કલરનું છે એ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે અત્યારે હાલની ઓઇલનું લેવલ કેટલું છે એ દેખાડે છે. તો જનરલી જ્યારે પણ તમે ઇન્ડિકેટર જોશો ત્યારે તમને આ બે પ્રકારના ઇન્ડિકેશન દેખાડશે, રેડ અને બ્લેક. તો રેડ એ અત્યાર સુધીનું મેક્સિમમ છે અને જે બ્લેક છે એ કરંટ વેલ્યુ છે. હવે આપણે વાત કરીએ ટ્રાન્સફોર્મર કોરની. તો અહીંયા તમને જે દેખાય છે આ કોર ટાઈપનું 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે અને એની અંદર લેમિનેશન પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. ઓલરેડી લેમિનેશન આપણે હિસ્ટેરિસિસ અને એડી કરંટ લોસ વખતે ડિસ્કસ કરી ગયા હતા કે ટ્રાન્સફોર્મરની અંદર જે કોન્સ્ટન્ટ લોસીસ છે જેને કોર લોસીસ કહેવાય, તો એ દૂર કરવા માટે તમારે સ્ટેમ્પિંગ કરવા પડે, એને લેમિનેટ કરવા પડે. તો ટ્રાન્સફોર્મર કોર લેમિનેટેડ થઈને બનેલો હોય છે આવી રીતે. આ એક બીજો એક પિક્ચર છે જે તમને ક્લિયર કટ આઈડિયા આપે કે ભાઈ લેમિનેશન્સ થઈ અને છેલ્લે એને આવી રીતે બાઉન્ડ કરીને રાખ્યા છે. અને અહીંયા જે વચ્ચે ખાલી ભાગ તમને દેખાય છે અહીંયા 3 ફેઝની એક વાઇન્ડિંગ્સ આવશે. આ ટ્રાન્સફોર્મર બની ગયા પછીનું પિક્ચર છે કે વાઇન્ડિંગ જ્યારે તમે ટ્રાન્સફોર્મર ઉપર લગાવી દો છો, જે તમે કોર અત્યારે જોયો તો એની ઉપર હવે LV વાઇન્ડિંગ અને બહારની સાઈડ HV વાઇન્ડિંગ લાગી ગઈ છે. એટલે તમારું ટ્રાન્સફોર્મરની કોર અને વાઇન્ડિંગ રેડી છે અને આ આખા પોર્શનને હવે આપણે ટેન્કમાં મૂકી અને ઓઇલની અંદર ફિલ કરશું. તો અત્યારે હવે આપણે હમણાં જે ડિસ્કસ કર્યું એ હતા ટ્રાન્સફોર્મરના ડિફરન્ટ પાર્ટ અને એનું ફંક્શન. આપણને એક ટ્રાન્સફોર્મર કોર અને વાઇન્ડિંગ સાથે જે બનેલું છે એનો ફોટોગ્રાફ છે. હવે ટ્રાન્સફોર્મરનું એક બીજું ઇમ્પોર્ટન્ટ પોર્શન જે છે ઓન ટેપ ચેન્જર. જનરલી ટેપ ચેન્જર કોને કહેવાય? તો તમને ખ્યાલ હશે કે જ્યારે પણ તમે ટ્રાન્સફોર્મરને લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજને લાંબા ડિસ્ટન્સ સુધી ફ્લો કરાવો છો ત્યારે એની અંદર વોલ્ટેજ ડ્રોપ થાય છે અને જો કન્ઝ્યુમરને સફિશિયન્ટ વોલ્ટેજ નહીં મળે તો એના ઇક્વિપમેન્ટ બરાબર ચાલશે નહીં. આ વોલ્ટેજ સફિશિયન્ટ મળે એના માટે ઘણીવાર તમારે વોલ્ટેજ નું લેવલ વધારવું પડે. તો આ વોલ્ટેજના લેવલને વધારવા માટે આપણે ટેપ ચેન્જરનો યુઝ કરીએ છીએ. ટેપ ચેન્જર બે ટાઈપના આવે છે, એક છે ઓન લોડ ટેપ ચેન્જર અને બીજું છે ઓફ લોડ ટેપ ચેન્જર. ઓફ લોડ ટેપ ચેન્જર એટલે જ્યારે ટ્રાન્સફોર્મર ઉપર લોડ નથી ત્યારે તમે ટેપિંગની મદદથી વોલ્ટેજની વેલ્યુ વધારો અથવા ઘટાડો છો. ઓન લોડ ટેપ ચેન્જર એટલે જ્યારે ટ્રાન્સફોર્મર ઉપર લોડ છે ત્યારે તમે ટેપિંગની મદદથી વોલ્ટેજની વેલ્યુ વધારો અથવા ઘટાડો છો. ટેપ ચેન્જરનો સિમ્પલ કન્સેપ્ટની વાત કરીએ તો ટ્રાન્સફોર્મરનો જે વોલ્ટેજ જનરેટ થાય છે એ ડાયરેક્ટલી ડિપેન્ડ કરે છે એના નંબર ઓફ ટર્ન્સ ઉપર. તો અહીંયા તમને દેખાય કે આ નંબર ઓફ ટર્ન્સ જેટલા વધારે એટલો વોલ્ટેજ વધારે, જેટલા નંબર ઓફ ટર્ન્સ ઓછા એટલો વોલ્ટેજ ઓછો. ટેપ ચેન્જર હંમેશા HV સાઇડ ઉપર જ પ્રોવાઈડ કરવામાં આવે છે. એની પાછળ ઘણા રીઝન છે જે આપણે આગળ ડિસ્કસ કરશું આગળની સ્લાઇડમાં. પહેલાં આપણે ઓન લોડ ટેપ ચેન્જરનું ફંક્શન જોઈ લઈએ. તો જ્યારે પણ મારે ટ્રાન્સફોર્મર ઉપર લોડ ઓન છે અને ટેપ ચેન્જરનો યુઝ કરવો છે એટલે કે વોલ્ટેજ વધારવો છે તો ઘટાડવો છે, તો કઈ રીતે આપણે કરી શકીએ? તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકશો કે આપણે અહીંયા રેઝિસ્ટન્સ બે મૂક્યા છે બંને સાઈડ એક. કેમ? કારણ કે તમારા જે ટેપિંગ્સ છે આ જે તમારી હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ છે અને એના ટેપિંગ્સ છે. જો હું 4 અને 3 આ જે છે
આ ટેપિંગ્સ મારે 4 માંથી 3 ઉપર લઈ જવું છે, એવું નથી કે આ બંનેમાંથી એક સાથે. તમે એકલા 4 માંથી ટેપિંગ કરી શકો અથવા એકલા 3 માંથી ટેપિંગ કરી શકો, કારણ કે જેટલી પણ વોલ્ટેજની વેલ્યુ તમારે લેવાની છે એ પ્રમાણે એટ એ ટાઈમ એક જ નંબરનું ટેપિંગ કનેક્ટ થયેલું હોવું જોઈએ. તો આ જે પોઝિશન આપી છે એકચ્યુઅલી આ વખતે અહીંયા 3 નંબર જે હશે એ ઓપન હશે. આખું ઓપરેશન ધારો કે ધ્યાનથી સમજીએ તો 6 નંબર ઉપર પહેલા ટેપિંગ હતું, અથવા તો અહીંયા જે આની અંદર એક્ઝામ્પલ આપ્યું છે એ જ રાખીએ કે 4 નંબર ઉપર ટેપિંગ હતું અને તમારે એને 3 નંબર ઉપર કરવું છે. કેમ? કારણ કે આટલા ટર્ન્સ તમે વધારશો તો એટલો વોલ્ટેજ વધી જશે. જ્યારે 4 નંબર ઉપર ટેપિંગ હશે ત્યારે આ 3 નંબર જે છે એ ઓપન હશે અને જે પણ કરંટની વેલ્યુ ફ્લો થાય છે એ આર ફેઝમાં થઈ આ 4 નંબરની અંદર થઈ અને આ A1 સ્વિચ હશે જે ક્લોઝ હશે એના થ્રુ થઈ અને જતું હશે. એ વખતે B1 ઓપન હશે, B2 ઓપન હશે અને A2 ઓપન હશે. હવે જ્યારે તમારે આ પોઝિશન 4 માંથી 3 નંબર ઉપર એટલે કે વોલ્ટેજની વેલ્યુ વધારવી છે તો જ્યારે તમે ઓન લોડ ટેપ ચેન્જ કરશો ત્યારે શું થશે? કરંટની વેલ્યુ ઇન્સ્ટન્ટેનિયસલી વધી જવાના ચાન્સીસ છે, જેને લિમિટ કરવા માટે આપણે R1 અને R2 બંને સાઈડ એક એક રેઝિસ્ટન્સ રાખ્યા છે. તો સૌથી પહેલાં જ્યારે હું 4 નંબર ઉપરથી 3 નંબર ઉપર આ ટેપિંગ લઈ જઈશ એ વખતે હું શું કરીશ? સૌથી પહેલાં તો હું A1 ની સ્વિચ ઓલરેડી અત્યારે ઓન છે, B1 ની સ્વિચ પણ ક્લોઝ કરીશ. B1 ની સ્વિચ ક્લોઝ કરીશ જેથી કરીને શું થશે કે જે કરંટ ફ્લો થઈ રહ્યો છે એને બે પાથ મળશે, એક A1 થ્રુ અને બીજું B1 થ્રુ. પણ A1 ની અંદર શોર્ટ સર્કિટ છે એટલે બધો કરંટ અહીંયાથી જ ફ્લો થતો હશે. એટલા માટે જેવું આ કનેક્શન થઈ જાય પછી હું તરત A1 ની સ્વિચને ઓપન કરી દઈશ. એટલે કરંટ પાસે હવે ફ્લો થવા માટે 4 નંબરમાં થઈ રેઝિસ્ટન્સ R1 થ્રુ થઈ B1 થ્રુ થઈ અને N માંથી કરંટ ફ્લો થશે. હવે 3 નંબરનું ટેપિંગ મારે લગાડવું છે તો હું શું કરીશ? B2 ની જે સ્વિચ છે એને ઓન કરીશ. B2 ની સ્વિચ ઓન કરવાથી શું થશે? B2 ની સ્વિચ જેવી ઓન કરીશ એ વખતે આ 4 નંબરનું જે કનેક્શન હશે એ ઓપન થઈ જશે. આ કનેક્શન ઓપન થશે એટલે કરંટ હવે આર ફેઝમાંથી થઈ 3 નંબરમાંથી થઈ આ સ્વિચ ઓપન છે એટલે આ રેઝિસ્ટન્સમાંથી થઈ અને આ B2 થ્રુ ફ્લો થશે. એટલે હવે A1 ઓપન છે, B1 ઓપન છે, A2 ઓપન છે, ખાલી B2 જ ક્લોઝ છે. જેવી 3 નંબર ઉપર છે B2 ક્લોઝ છે, હવે હું A2 ને ક્લોઝ કરી દઈશ. A2 ને ક્લોઝ કરીશ તો 3 નંબર ઉપરથી કરંટને ફ્લો થવા માટે બે પાથ મળશે, એક રેઝિસ્ટન્સ વાળો અને એક વિધાઉટ રેઝિસ્ટન્સ. તો કરંટ જે બધો છે એ 3 નંબરમાંથી થઈ આ A2 ની સ્વિચમાંથી થઈ અને ન્યુટ્રલમાં થઈને ફ્લો થશે. તો આવી રીતે જ્યારે પણ તમે ઓન લોડ ટેપ ચેન્જ કરો છો ત્યારે આ સ્પાર્કિંગના પ્રોબ્લેમને લીધે આપણે અહીંયા એક એક રેઝિસ્ટન્સ રાખવાની જરૂર પડે છે. તો ઓપરેશન ફરી એકવાર સમજી લઈએ. પહેલાં જ્યારે 4 નંબર ઓન હશે ત્યારે 3 નંબર ઓફ છે. 4 નંબરની અંદર A1 સ્વિચ જ એકલી ક્લોઝ હતી. હવે જ્યારે તમારે લોડ ટ્રાન્સફર કરવો છે તો તમે A1 ની સ્વિચ ક્લોઝ છે સાથે B1 ની સ્વિચ ક્લોઝ કરી દેશો એટલે કરંટને બે પાથ મળશે. જેવી B1 ની સ્વિચ ક્લોઝ કરો તરત A1 ની સ્વિચ ઓપન કરી દેશો એટલે કરંટ લિમિટ થશે કારણ કે અહીંયા રેઝિસ્ટન્સ છે. હવે B1 ની સ્વિચ ક્લોઝ છે પછી તમે 3 નંબરનું ટેપિંગ અહીંયા ચેન્જ કરો છો અને સાથે B2 ની સ્વિચ ક્લોઝ કરો છો અને B2 ની સ્વિચ ક્લોઝ કરવાની સાથે જ 4 નંબરથી આ જે સ્વિચ છે અહીંયાથી તમે ઓપન કરી દેશો એટલે કરંટ હવે આર ફેઝમાંથી થઈ અને 3 નંબરમાંથી બહાર નીકળશે. 3 નંબરમાંથી બહાર નીકળશે એટલે એની પાસે રેઝિસ્ટન્સ થ્રુ જ એને જવું પડશે કારણ કે કરંટની વેલ્યુ ટેપિંગ ચેન્જ કરી છે તો વધારે હશે. જેવું કરંટની વેલ્યુ R2 માંથી પાસ થવાની શરૂઆત કરે, B2 ક્લોઝ છે, આપણે તરત જ A2 ને ક્લોઝ કરી A2 ને ક્લોઝ કરશો એટલે હવે બધો જ જે કરંટ છે A2 માંથી ફ્લો થવા લાગશે. એ વખતે આપણે B2 ઓપન કરી દેશું. જ્યારે 3 નંબર ઉપર ટેપિંગ હશે ત્યારે હવેની નોર્મલ પોઝિશનમાં A2 ક્લોઝ હશે, B2, B1 અને A1 ઓપન હશે. તો આ થઈ ઓપરેશન કઈ રીતે ઓન લોડ ટેપ ચેન્જર કામ કરે છે. હું ફરી એકવાર કહેવા માંગીશ કે જે પણ ટેપ ચેન્જર છે, ટેપ એટલે કે તમે પોઈન્ટ પ્રોવાઈડ કર્યા છે વાઇન્ડિંગ ઉપર જેની મદદથી તમે વોલ્ટેજની વેલ્યુ વધારે કે ઓછી કરી શકો. ઓફ લોડ ટેપ
નો લોડ અથવા તો ઓફ લોડ ટેપ ચેન્જરમાં સ્પાર્કિંગના કોઈ પ્રોબ્લેમ નથી, એટલે રેઝિસ્ટન્સની વેલ્યુની જરૂર નહીં પડે. એની અંદર આવી રીતે બે જે તમારા ટર્મિનલ છે, ધારો કે આ અત્યારે 4 નંબર અને 5 નંબરના ટર્મિનલને કનેક્ટ કરેલું છે, તો જે પણ કરંટ ફ્લો થવાનો છે એ ક્યાંથી થશે તો અહીંયાથી આ જે વાઇન્ડિંગ છે અહીંયા સુધીની વાઇન્ડિંગ આવશે, 5 નંબરમાં થઈ 4 નંબર ઉપર થઈ અને અહીંયા તમને આઉટપુટ મળશે. તો એટલા વોલ્ટેજ જેમ જેમ તમે આ એની પોઝિશન જે છે આ તમે ચેન્જ કરતા જશો એવી રીતે વોલ્ટેજની વેલ્યુ ચેન્જ થતી જશે. 1 અને 2 નંબર ઉપર આવશે જ્યારે પણ આ જે એ લખ્યું છે કોન્ટેક્ટર, એ 1 અને 2 નંબર ઉપર આવશે ત્યારે તમે મેક્સિમમ વોલ્ટેજ ગેઇન કરી શકશો. કેમ? કારણ કે એ વખતે કરંટ ફૂલ વાઇન્ડિંગમાંથી પાસ થઈ 1 અને 2 ને શોર્ટ કરી અને આખી વાઇન્ડિંગમાંથી પાસ થશે. તો 1 અને 2 ઉપર મેક્સિમમ અને 7 અને 8 ઉપર તમારો મિનિમમ વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. ઓફલાઇનની અંદર તમારી પાસે કરંટ નથી એટલે જે ટેપ ચેન્જર છે એ ઇઝીલી કામ કરી શકશે. નેક્સ્ટ વાત કરીએ કે ટેપ ચેન્જર, આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાતો હોય છે કે ટેપ ચેન્જર હંમેશા HV સાઇડ ઉપર જ કેમ પ્રોવાઈડ કરે છે. તો સૌથી પહેલી વાત કે જ્યારે પણ તમારે ફાઇન વોલ્ટેજ રેગ્યુલેશન એટલે કે વોલ્ટેજની જે વેલ્યુ તમારે ચેન્જ કરવી છે એ તમારે પરફેક્ટ ચેન્જ કરવી હોય, પ્રિસાઇઝ ચેન્જ કરવી હોય, તો HV સાઇડ ઉપર રાખવાથી તમને બેનિફિટ એ થશે કે HV સાઇડ ઉપર નંબર ઓફ ટર્ન્સ વધારે છે. નંબર ઓફ ટર્ન્સ વધારે છે તો ત્યાં તમે ટેપિંગ ઇઝીલી કરી શકશો. ટેપિંગ ઇઝીલી કરી શકશો તો તમે વોલ્ટેજની વેલ્યુ ફાઇન રીતે વધતી ઓછી કરી શકશો. બીજું છે કે LV સાઇડ ઉપર હંમેશા કરંટની વેલ્યુ બહુ વધારે હોય છે. કેમ? લો વોલ્ટેજ સાઇડ છે, ટ્રાન્સફોર્મરનું રેટિંગ પાવર જે છે એ સેમ ટ્રાન્સફર થવાનો છે અને એટલા માટે કરંટની વેલ્યુ LV સાઇડ ઉપર બહુ જ વધારે હશે. કરંટની વેલ્યુ વધારે હશે તો જે પણ તમારે ઓપરેશન કરવાનું છે એ ઓપરેશનમાં કરંટને તમારે આર્ક જે છે આર્કને ઠારવા માટે એટલે આર્ક સપ્રેસ કરવા માટે કોઈ મીડિયમ જોશે, તો એનાથી ટેપ ચેન્જરની સાઇઝ બહુ વધી જશે અને ડિફિકલ્ટ પણ થઈ જશે લાર્જ અમાઉન્ટના કરંટને હેન્ડલ કરવા. પ્લસ HV વાઇન્ડિંગ જે છે એ હંમેશા આપણે કન્સ્ટ્રક્શન વખતે વાત કરી કે LV વાઇન્ડિંગ કોરની નજીક હોય છે, HV વાઇન્ડિંગ બહારની સાઈડ હોય છે. તો જે વાઇન્ડિંગ બહાર હોય ત્યાં આગળ ટેપિંગ લેવાનું બહુ ઇઝી પડે. એટલા માટે પણ આપણે જે ટેપિંગ છે એ હંમેશા HV વાઇન્ડિંગ ઉપર જ કરીએ છીએ. અને આ જે ટેપ ચેન્જર છે એનું કામ છે જે પણ વોલ્ટેજ છે એની વેલ્યુને વધારે કે ઘટાડવાનું. તો આ સાથે આપણે ટ્રાન્સફોર્મર જે 3 ફેઝ ટ્રાન્સફોર્મર જે છે એનું બેઝિક ડિસ્કશન આપણે કમ્પ્લીટ કર્યું, જેમ કે વર્કિંગ પ્રિન્સિપલ શું છે, ટ્રાન્સફોર્મર કઈ રીતે બને, એટલે કે તમે 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર લઈને પણ 3 ફેઝ ટ્રાન્સફોર્મર બનાવી શકો અને એકલું 3 ફેઝ ટ્રાન્સફોર્મર પણ બનાવી શકો. બીજી વસ્તુ ટ્રાન્સફોર્મરના ટાઈપ એટલે કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય, શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય. એના પછી આપણે ડિસ્કસ કર્યું ટ્રાન્સફોર્મરના ડિફરન્ટ પાર્ટ અને કઈ રીતે વર્ક કરે છે, એનું કામ શું છે. અને છેલ્લે આપણે ડિસ્કસ કર્યું ટેપ ચેન્જર, જેના બે ટાઈપ, ઓન લોડ ટેપ ચેન્જર અને ઓફ લોડ ટેપ ચેન્જર, અને બંનેનું વર્કિંગ અને શા માટે હંમેશા ટેપ ચેન્જર HV સાઇડ ઉપર જ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ સાથે આપણે ટ્રાન્સફોર્મર જે ચેપ્ટર છે એનો પહેલો પાર્ટ કમ્પ્લીટ કરીએ છીએ. હવે સેકન્ડ પાર્ટમાં આપણે ટ્રાન્સફોર્મરના કનેક્શન્સ લઈશું. થેન્ક યુ સો મચ. આ વિડીયો સ્પેશિયલી જે GTUના ડિપ્લોમાના સ્ટુડન્ટ છે એના માટે જ છે. તો હોપ કે બધા સ્ટુડન્ટને આ ગમ્યું હશે. થેન્ક યુ.